नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। અંબાજીમાં ભારત પાક જંગ પૂર્વે ભક્તિ અને દેશભક્તિનો સંગમ, માનેશ્વર મહાદેવના શરણે ભક્તો। આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈ વોલ્ટેજ ક્રિકેટ મેચને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ। શક્તિપીઠ અંબાજી ખાતે શિવભક્તોમાં અનોખો દેશભક્તિનો રંગ જોવા મળ્યો। અંબાજીના સુપ્રસિદ્ધ માનેશ્વર મહાદેવ મંદિરે ક્રિકેટ પ્રેમીઓ અને શિવભક્તો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ટીમ ઇન્ડિયાના વિજય માટે વિશેષ પૂજા અર્ચના કરી। મહાદેવના સાનિધ્યમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને ભક્તોએ વિજયના આશીર્વાદ માંગ્યા। શિવલિંગ સમક્ષ તિરંગો અર્પણ કરી ભક્તોએ અતૂટ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી હતી કે આજની મેચમાં ભારતનો ભવ્ય વિજય થાય। મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને ભારત માતા કી જયના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। ભક્તોમાં પાકિસ્તાન સામે જીતવાનો ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો। શ્રદ્ધાળુઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે જે રીતે ભૂતકાળમાં ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, તેવી જ રીતે આજની મેચમાં પણ પાકિસ્તાનની કારમી હાર થશે। મહાદેવની ભક્તિ સાથે દેશભક્તિમાં રંગાયેલા આ ભક્તોએ પૂજા અને મંત્રોચ્ચાર દ્વારા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે શ્રેષ્ઠ પ્રદર્શનની કામના કરી। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। બોલો માનેશ્વર મહાદેવ કી જય, ભારત માતા કી જય। આજે આપણા ધર્મ સંસ્કૃતિની પ્રણાલી અનુસાર મહાશિવરાત્રી પર્વ એટલે મહાપર્વ માનવામાં આવે છે અને સદાશિવ જ્યારે પૃથ્વીની પતાળની અંદરથી જ્યારે બહાર આવી રહ્યા છે ત્યારે ભક્તિ ભક્તો શિવના વધામણા કરતા હોય છે અને શિવની પૂજા અર્ચના કરતા હોય છે। આજે માનસરોવર ખાતે પવિત્ર જે કુંડ આવેલો છે ત્યાં માનેશ્વર મહાદેવજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। જે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન પણ કરેલું હતું અને આજે ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વર્લ્ડ કપની મેચ ચાલી રહી છે એની અંદર ભારત ભવ્યાથી ભવ્ય વિજય પ્રાપ્ત કરે અને પાકિસ્તાની જે કારમી પરાજય થાય એ માટે અમે યજ્ઞ પણ આયોજન કર્યો છે, આહુતિ પણ આપી છે અને મહાદેવજીને ખૂબ ખૂબ પ્રાર્થના પણ કરી છે કે મહાદેવજી ભારતની અંતિમ ઉજ્જવળ અને સરસ મજાની જીત થાય અને પાકિસ્તાનની કારમી પરાજય થાય એવી અમે ભગવાન મહાદેવજી સાથે પ્રાર્થના કરી છે। આ મેચ આજે સાંજથી શરૂ થઈ રહી છે, કેટલા અંદાજે આજે કેટલા લક્ષણ શું માનો છે? આજે અમે મહાદેવજીને એક જ પ્રાર્થના કરી છે કે ભારત આ વર્લ્ડ કપની મેચની અંદર સારામાં સારો સ્કોર બનાવે અને અમારા ભક્તોને અમારી એવી જ ઈચ્છા છે કે 250 થી 300 ઉપર પણ સ્કોર જાય અને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરે એવી મહાદેવજીને અમે પણ ખૂબ ખૂબ પ્રાર્થના પણ કરી છે।